श्री वल्लभाधीश की जय। साई परदयाल की जय। श्याम सुंदर श्री यमुने महारानी की जय। श्री गोवर्धननाथ की जय। श्री गिरिराज हरे की जय। साते स्वरूप की जय। चौरासी वैष्णवन की जय। 252 भगवतियन की जय। अष्टसिद्धांत की जय। श्री वल्लभाधीश की जय। जय श्री कृष्ण सर्वेने दंडवत प्रणाम जेजेने। નિત્ય લીલામાં આજે ભોજનનો જે આગળનો ભાગ છે બાકી 103 થી અને રાજભોગ સન્મુખ એટલા આપણે લઈશું. ત્યાર પછી યમુનાજીનું મધમાત સારંગ લાસ્ટ પદ જે છે 49 એને લઈશું. આ ઉપરાંત જન્માષ્ટમી ઉત્સવ છે તો ગયા વખતે જે આપણે વધાઈઓ બધી લીધી હતી એ પૈકી જે શીખેલા આપણે જે છે ગોકુળના હેલામાંથી તો એ વધાઈઓ આપણે આજે બાકીની લઈશું એટલે જન્માષ્ટમી બધા ગાઈ શકશે. મુખ્ય એક વધાઈ જે આપણે જે છે પ્રાગટ્ય સમયની જે ગવાઈ જે છે દેવગંધા રાગની સુરદાસજીની જે પ્રથમ સૌથી પહેલા એમને ગાઈ હતી તો આજે એની બે લીટીનું ગાન કરીશું એટલે તમને ખ્યાલમાં આવશે કે કઈ રીતે ગવાય છે, થોડુંક અલગ રીતે ગવાય છે. તો પહેલા રજભયો મહર કે એનો લઈશું અને ત્યાર પછી બાકીના જે ગોકુળના હેલામાં સારંગ રાગ અને આ સિવાયના બીજા જે રાગો જે છે એની વધાઈઓ આજે લઈશું. છેલ્લે જે રાગ આપણે શીખી ગયા છે અને પદ શીખી ગયા છે એમાંથી પલ્લા બે ગાવાની ટ્રાય કરીશું. તો નિત્ય લીલાનો શરૂઆત કરીએ આપણે. રાત સમય ઉઠી વ્રજવાલા ગાવત મંગલ ગીત રસાલા ગાવત મંગલ ગીત રસાલા. રાત સમય ઉઠી વ્રજવાલા ગાવત મંગલ ગીત રસાલા ગાવત મંગલ ગીત રસાલા. હવે બધી લીટીની વચ્ચે આપણે પ્રાત સમય ઉઠી વ્રજબાલા જે છે લઈશું કારણ કે જે ઘણા બધા એ મૂક્યા છે એમાં અપર ને લાઈન લોઅર લાઈન જે છે એમાં એક સરખું મિક્સ થઈ જાય છે તો દરેક લીટી પૂરી થશે આપણે બે બીજા ઊંચી લાઈનની ત્યાર પછી પ્રાત સમય ઉઠી વ્રજબાલા લઈશું. બરાબર. ભોજન કીનો માતા યશોમતી સુખ દીનો માતા યશોમતી કો સુખ દીનો. कर अचवन ठाणे आंगन में अति सुगंध बीरा आनंद में अति सुगंध बीरा आनंद में अति सुगंध बीरा आनंद में.
सोतो पाट सबना कोदीने सोतो पाट सबना कोदीने काकर विचित्र गुण के माला ले आई पहरे नंद लाला ले आई पहरे नंद लाला ले आई पहरे नंद लाला ब्रजवनिता देखे सुख पाई ब्रजवनिता देखे सुख पाई निरांजन बहुवेद सोकिनो शोभा निरखी वारनो लीनो शोभा निरखी वारनो लीनो शोभा निरखी वारनो लीनो तोलो सचरी कुंज बनारे तोलो हरि कुंज बनारे ओली भर भर बहुपले आए परम प्रीति सो सेज बिचावे परम प्रीति सो सेज बिचावे परम प्रीति सो सेज बिचावे रात समय उठी ब्रजबाला गावत मंगल गीत रसाला गावत मंगल गीत रसाला फुलन के मोहन खंभा चौबारे फुलन के कलसा दीवारे फुलन के कलसाय दीवारे कलसा
ફૂલન સચી ફૂલની સૈયાલે રચી તકિયા ગેલુવા ફૂલન સચી તકિયા ગેલુવા ફૂલન સચી તકિયા ગેલુવા ફૂલન સચી રાત સમે ઉઠી બ્રજબાલા ગાવત મંગલ ગીત રસાલા ગાવત મંગલ ગીત રસાલા સેજ મંગ ફૂલન કે કરે રંગ રંગ ફૂલન શોભરે રંગ રંગ ફૂલન શોભરે સેજ મંદ ફૂલન રે કરે રંગ રંગ ફૂલન શોભરે રંગ રંગ ફૂલન શોભરે ફૂલન કે ચોકેલ કરી તાપર કરવા પૂજા ધરી તાપર કરવા પૂજા ધરી તાપર કરવા પૂજા ધરી ફૂલની ચોકીલે કરી તાપર કરવા પૂજા ધરી તાપર કરવા પૂજા ધરી તાપર કરવા પૂજા ધરી રાત સમે ઉઠી બ્રજબાલા ગાવત મંગલ ગીત રસાલા ગાવત મંગલ ગીત રસાલા રાગ કે વેલા ભરે અતિ સુગંધ વિરાધા ધરે અતિ સુગંધ વિરાધા ધરે અંગ રાગ કે બેલા ભરે અતિ સુગંધ વિરાતા ધરે અતિ સુગંધ વિરાતા ધરે પવમાલ અતિ સુંદર કરે સોતો પ્યારી પુર પર ધરી સોતો પ્યારી પુર પર ધરી સોતો પ્યારી પુર પર ધરી પૌપમાલ અતિ સુંદર કરી સોતો પ્યારી ઉર પર ધરી સોતો પ્યારી ઉર પર ધરી સોતો પ્યારી ઉર પર ધરી રાત સમે ઉઠી બ્રજબાલા ગાવત મંગલ ગીત રસાલા ગાવત મંગલ ગીત રસાલા ફૂલન કે પંખલે આવે સોતો કમલ નૈન કો ભાવે સોતો કમલ નૈન કો ભાવે ફૂલની પંખાલે આવે સોતો કમલ નૈન કો ભાવે સોતો કમલ નૈન કો ભાવે सकल पदार्थ आगे धरे विविध मनोरथ मन में करे विविध मनोरथ मन में करे विविध मनोरथ मन में करे सकल पदार्थ आगे धारे विविध मनोरथ मन में करे विविध मनोरथ मन में करे विविध मनोरथ मन में
રસમર્યાદા સબલે પહેલી રસમર્યાદા સબલે પહેલી રસમર્યાદા સબલે પહેલી बहुत भांति विरहे संग्रहे रसमर्यादा सबले पेली रसमर्यादा सबले पेली रसमर्यादा सबले पेली रात समय उठी ब्रजबाला गावत मंगल गीत रसाला गावत मंगल गीत रसाला शुमकर सुवद अंग पर आई रसवर पोढ़े कुंवर कन्हाई रसवर पोढ़े कुंवर कन्हाई श्रमकर सुवर्ण अंगर आई रसभर पोड़े कुंवर कनाई रसभर पोड़े कुंवर कनाई जाल रंध्र में सहचरे देखे अपनो जन्म सुफल करी लेखे अपनो जन्म सुफल करी लेखे अपनो जन्म सुफल करी लेखे चार रंग में सचारी देखे अपनो जन्म सुफल करी लेखे अपनो जन्म सुफल करी लेखे अपनो जन्म सुफल करी लेखे रात समय उठी ब्रजमाला गावत मंगल गीत रसाला गावत मंगल गीत रसाला गावत मंगल गीत रसाला તો હવે જે આપણે ગાઈએ ત્યારે દરેક લીટીની ઉપર પ્રાત સમય લેશું એટલે કોઈને સૂર ઉપર જતા રહે ને એનો પ્રોબ્લેમ થતો હોય નવા જે સ્ટાર્ટનો હોય તો એમના માટે એ એક ઉપયોગી થશે બરાબર તો સેકન્ડ જે આપણે લેવાનું જે છે પદ આપણે મધમાન સારંગનું જે છે યમુનાજીનું પદ છે 49નું પદ છે આલાપ પહેલા લઈશું આપણે ને ત્યાર પછી સીધી રીતે ગાઈ અને પછી એને તાલમાં લઈશું સાની રે સા રે સાની પમરે રે સા સારે મ પ રે રે સા सानी रे सा सानी हमारे रे सा सारे मापा नी सा ફરી ગાડી सानी रे सा सानी हमारे रे सा सारे मापा नी सा તો ઉપરના સાથે શરૂઆત કરવાની છે યહ યમુના ગોપાલ હે પારે યહ યમુના ગોપાલ હે પારે યહ यमुना गोपाल भावे यह यमुना गोपाल भावे
धर्मराज ताके न चलावे यमुना गोपाली यमुना यमुना नाम उच्चारत यमुना यमुना नाम उच्चारत धर्मराज ताकी न चलावे यमुना गोपाल भावे यमुना को जान महात्म्य वारंवार प्रणाम करे यमुना को जान महात्म्य वारंवार प्रणाम करे हे यमुना अवगान रमाजन चिंतित ताप तन के जो हरे या यमुना गोपाल भावे हे यमुना अवगान रमाजन हे यमुना अवगान रमाजन चिंतित ताप तन के जुहारे यमुना गोपाल भावे पुराण कथाय पावन धरणिपति वाराकरी पुराण कथाय पावन धरणी प्रति वाराकरी तीर्थमातम जान जगत गुरु सो परमानंद दास लहे या यमुना पारिवारे तीर्थ महान्वय जान जगत गुरु तीर्थ महान्वय जान जगत गुरु सो परमानंद दास लही यमुना गोपाल भावे यमुना गोपाल भावे या यमुना या यमुना या यमुना गोपाल भावे यमुना गोपाल भावे यमुना 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 गोपाल भावे તો હવે એને તાલમાં લઈશું આપણે પાછા 3 તાલ લેવાનું છે નાદ દ્વારા શૈલીથી બરાબર 1 2 1 2 3 1 2 1 2 यह यमुना गोपाल भावे यह यमुना गोपाल भावे
જાન જગત ગુરુ સો પરમાનંદ દાસ નહીં યમુના ગોપાલ ભાવે યમુના ગોપાલ ભાવે શ્યામ સુંદર શ્રી અમ્બે મહારાણી કી જય. તો મધમાત સારંગના જે પદ જે છે રિવિઝનમાં આપણે અહીંયા પૂરા કરીએ છીએ. આવતા વખતે ફરીવાર નવું જ્યારે લઈશું ત્યારે નમો તરણી તનયા એ એનું રિપીટેશન્સ લઈશું એટલે તે બધાને પ્રેક્ટિસનો ટાઈમ મળી જાય. દેવગંધાર રાગ આપણે લેવાનો જે છે આજે, તો થોડુંક અલગ રીતનો આમાં ચાલ હશે. એમાં રજતભયો મહેરી કે બહુ પ્રખ્યાત પદ છે. સુરદાસજીનું પહેલું પદ જે છે જેમાં સમગ્ર વ્રજલીલાના દર્શન કરાવે છે. તો ચંચલધૂન જે છે આલાપ જે છે એમાં કઈ ફેર નથી પડતો. સા ગ તો એક ગ્રુપ જે છે એમાં 4 અલગ અલગ ટુકડા છે. વ્રજભયો મહરી કે છે તો એની આગળ લગાવવાનું છે હેરી. હેરી વ્રજભયો હેરી વ્રજભયો મહરી કે
बात सुनी પછી સુનીમાં નીચે આવીને સુલાનંદે લાઈન પૂરી આ રીતે કરવાની છે. ફરીવાર આપણે લઈએ એકવાર એટલે રિપીટ થઈએ. હેરી ગજવાયો મારી કે
બ્રજ પુરાવા પૂરે પૂર્યા રૂપિકુલા સુધીરા તુરે ગ્રહલગ્ન નક્ષત્ર બલ સોદકે કીની તો આ ફર્સ્ટ લાઈન છે. એમાં બંને લીટી સરખી છે. સુન આનંદે અને ગ્રહ લગ્ન નક્ષત્ર એ બંને સરખી રહેવાની છે. એમાં નીચેથી લેવાના સૂર, બરાબર. પછી વ્રજભાયો મારી કે પૂ જબ યહ બાત સુને સુન આનંદે સબ લોગ ગોકુલા ગણિત ગુણી બ્રજ પૂરે પુણ્ય રૂપે કુલા સુથિરા થુને ગ્રહ લગ્ન નક્ષત્ર બલ શોધે કીની વેદ ધુની હેરી પ્રજા ભાયો મહર કે. તો આ રીતે વધાઈ લેવાની જે છે રેકોર્ડિંગ હું તમને આપીશ એમાંથી, એટલે તમે ટ્રાય કરજો તો ફર્સ્ટ લાઈન એટલીસ્ટ તમે ગાઈ શકશો. પછી આવતા વખતે આખું પદ આપણે ફરી લખીશું, બરાબર. આગળના પદ જે આપણે લેવાના જે છે એ બધા ગોકુળના હેલામાંથી. તો એ જાણીતા રાગ છે અને જાણીતા પદ છે. સૌથી પહેલું જે છે ગોકુળ में आनंद आज सब सदव्रज
સાથે તાલ સાથે લેવાની છે, તો બધા સાથે ભેગા લઈશું. તાલ પણ એનો ધમાર તાલ છે, બરાબર. 3 તાલ પહેલામાંથી તાળી કરીને આપશું આપણે, નહીં તો પછી બહુ અવાજ આવે છે. ત્યાંથી બરાબર. 1 2 3 1 2 3 1 2 गोकुल में आनो दयाज ब्रज, गोकुल में आनो गोकुल में आनंद आज ब्रज, गोकुल में आनंद, गोकुल में आनंद आज ब्रज, गोकुल में आनंद। आनंदिका करी मोहन प्रगटे, मोहन प्रगटे, मन बरसत मात आनंद आज ब्रज, गोकुल में आनंद। वंदे जन सगलारे कारे, एक रंग बाबानो कुशलास की आशा पूरी, आशा पूरी, श्री गोकुल के चांद आज ब्रज, गोकुल में आनंद, गोकुल में आनंद आज ब्रज, गोकुल में आनंद। गोकुल आज ब्रज, गोकुल आज ब्रज, गोकुल में आनंद। તો સારંગ રાગની વધાઈ જે છે એ ઓલમોસ્ટ બધાને આવડે છે, એટલે આપણે ફટાફટ એને બધી લઈ લઈ શકશું. બીજી જે છે 16 નંબરની વધાઈ જે છે ગ્વાલ દેત હે હેરી. નોર્મલી રાજભોગનો સમય હોય ને રાજભોગ આવવાનું હોય ત્યારે આ પદ ગવાતું હોય છે, બરાબર. ગ્વાલ દેત હેરી ઘરગાર, ગ્વાલ દેત काल देत हेरी घर घर, काल देत हेरी, काल देत हेरी घर घर, काल देत हेरी। भारत काल मृदांग बांसुरी, मृदांग बांसुरी, ढोलक भेरी कर कर, काल देत हेरी। सूरत जपत हाथ मिठाई, वही न सकत को फेरी, उन्नत काल करत को लाल, करत को लाल, जल कलिना सब हेरी
સારંગ રાગની ઓલમોસ્ટ બધાને એક સરખી જ બધાઈઓ છે અને બધાને આવડે છે. તો આપણે આગળની બધાઈ જે છે, બધાઈ કો દિલ નીકો 32મી બધાઈ. તો આ બધાઈ જે છે એ ઠાકોરજીને જ્યારે તિલક કરો જન્માષ્ટમીના દિવસે ત્યારે આ બધાઈ બોલવાની હોય છે, અથવા તો વલ્લભકુલને આપણે તિલક કરીએ તો તિલકની આ બધાઈ છે. બરાબર? તો બધાઈ કો દિલ નીકો આજ, બધાઈ કો દિલ નીકો, બહુ અગત્યની બધાઈ છે. તો બંને તાલમાં લઈ શકાય, તીન તાલમાં પણ લઈ શકાય અને ધમારમાં પણ. તો ધમારમાં આપણે લઈએ બધાઈ કો દિલ નીકો આજ, બધાઈ કો દિલ નીકો. બધાઈ કો દિલ નીકો આજ, બધાઈ કો દિલ નીકો. બધાઈ
જીવો. તો ઠાકોરજીને તિલકનું કીર્તન આપણે કર્યું. ત્યાર પછી હજુ એક સારંગમાં જ વધાઈ છે, 52ની વધાઈ જે છે તો સેમ આ જ રીતે ગાવાની છે. એક કીર્તન બરાબર આવડી જાય એટલે બાકીને બધા આવી જશે. बाजत कहाँ बधाई, बाजत कहाँ बधाई गोकुल में, बाजत कहाँ बधाई, बाजत कहाँ बधाई गोकुल में, बाजत कहाँ बधाई, बाजत कहाँ बधाई गोकुल में, बाजत कहाँ बधाई। वीर भये नंद जो के द्वारे, नंद जो के द्वारे, अष्टमहासी आई गोकुल में, बाजत कहाँ बधाई, वीर भई है नंदजू के द्वारे, नंदजू के द्वारे, अष्टमहासिद्धि आई गोकुल में, बाजत कहाँ बधाई। ब्रह्मादीक इलादीक जागे, चरण रेणु नरि पारी, ब्रह्मादिक इंद्रादिक जागे, चरण रेणु पाई। सोए नंद जो होता कहारे, होता कहारे, कौतुक सुनोए माई गोकुल में, बाजत कहाँ बधाई, सोई नंदजू पूत कहारे, पूत कहारे, कौतुक सुनोगे माई गोकुल में, बाजत कहाँ बधाई। ध्रुवकरीश प्रह्लाद विभीषण, मित मित महिमा गाई, हरीश प्रह्लाद विभीषण, मित मित महिमा गाई। सो हरि परमानंद कुठाकुर, परमानंद कुठाकुर, जय जय केली कराई गोकुल में, बाजत कहाँ बधाई, सो हरि परमानंद ठाकुर, नंद ठाकुर,
સિમ્પલ ચલતી છે. 1 2 1 2 1 2 1. ધ્રુવાંબરી સફલા રવિભીષણ, ધ્રુવાંબરી સફલા રવિભીષણ, નિત નિત મહિમા ધારી. ધ્રુવાંબરીશ પ્રહલાદ વિભીષણ, ધ્રુવાંબરીશ પ્રહલાદ વિભીષણ, નિત નિત મહિમા ધારી. તો કેવી રીતે લેવાનું છે? પહેલા પ્રેક્ટિસ કરવાની ધીમે ધીમે, બરોબર? 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1. ધ્રુવાંબરીશ પ્રહલાદ વિભીષણ, ધ્રુવાંબરીશ પ્રહલાદ વિભીષણ, નિત નિત મહિમા ધારી. નિત નિત મહિમા ધારી. સો હરે પરમાનંદ કો ઠાકુર, સો હરિ પરમાનંદ કો ઠાકુર, ब्रजगण खेली कराई गोकुल में, ब्रजगण केली कराई गोकुल में, बाजत कहाँ बधाई, बाजत कहाँ बधाई, बाजत कहाँ बधाई गोकुल में, बाजत कहाँ बधाई गोकुल में, बाजत कहाँ, बाजत कहाँ, बाजत कहाँ તો આ એક સિમ્પલ ચલતીનો પ્રકાર છે. જ્યાં સુધી રૂટીન ચલતીને આપણે ન લઈએ ત્યાં સુધી સિંગલ સિંગલ લેવાનું. કેવી રીતે ગાવાનું? પ્રેક્ટિસ કરવાની, એમાં તરત ધૂની આવશે. 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 બરાબર? પહેલા ધીમે ધીમે પ્રેક્ટિસ કરવાની, પછી જે સ્પીડથી આપણે ચલતી લેવી હોય એ સ્પીડ સુધી લેવાનું છે, બરાબર? એટલે 1 2 1 2 જ લેવાનું ચલતી. હા, અત્યારે એ જ લેવાનું છે. પછી સેકન્ડ જ્યારે આપણે કરશું ત્યારે પછીનો રાગ પણ જે છે એ પંચામૃત જ્યારે થાય ઠાકોરજીને એ વખતનો રાગ છે. મંગલ ગાઓ માઈ અને આપુને મંગલ ગાઓ. તો બંને એક જ સરખા રાગની એક જ સરખા છે. ધનાશ્રી રાગ જે છે એમાં 27-28મી આપણી જે વધાઈ જે છે એ બંને વધાઈ જે છે પંચામૃત સ્નાન જ્યારે ઠાકોરજીને આપણે કરાવવાનું હોય એ વખતે ગવાતું હોય છે. સાની દ સાની ગ ગમ પ ગમ રે પંચામૃત સ્નાન વખતે એટલે યાદ રહે. ગમ પ રે સા સાની દ સા
आज लाल को जन्म द्योष है बाजत रंगा पधाई सब मिला मंगल गान आज लाल को जन्म दिवस है आज लाल को जन्म दिवस है आज तरंग बधाई सब मिला मंगल गाओ माई आंगन लेपो जोग पुरावो विप्र पढ़ाना लागे वेद करो श्रृंगार श्याम सुंदर को चोवा चौंदन मैद सब मिला मंगल गामो माई मंगल गाओ माई आनंद भरी नंद जुकीराने फूले अंगन समान आनंद भरी नंद झुकी रानी भूली अंगन समाई परमानंद दास पियासर बतन चामरी पाई सब मिला मंगल गामो माई परमानंद दास दियो परमानंद दास दियो सर बहुत चामरी पाई सब मिला मंगल गाओ माई मंगल गाओ माई सब मिला मंगल गाओ मंगल गाओ मंगल गाओ माई તો પછી આપણે એને તાલમાં ફરીવાર લઈએ જે 3 તાલ લેવાનો છે 1 2 1 2 3 1 2 1 2 મંગલ ગાઓ માઈ સબ મિલા મંગલ ગાઓ માઈ મંગલ ગાઓ માઈ સબ મિલા મંગલ ગાઓ માઈ
ગોપીન જોગ પુરાવે અલીજુ આપુન મંગલ ગામ નામતે જાતિ અમારી ગોપીન જોગ પુરાવે અન્યાચાર્યુની ગર્ભપરાસર અન્યાચાર્યુની ગર્ભપરાસર દિનવેદ પડાવે અલીજુ આપુન મંગલ ગાવે હરિ સુગંધ સુવાસિત લાલે હરિતન ઉપર વાણીનો ચાવરી હરિતન ઉપર વાણીનો ચાવરી જન પરમાનંદ પાવે અલીજુ આપુન મંગલ ગાવે આપુન મંગલ ગાવે અલીજુ આપુન મંગલ આપુન મંગલ આપુન મંગલ ગાવે. તો આમાં પણ ચલતી આપણે તમે લઈ શકો છો ધીમેથી. પહેલા સ્લો સ્ટાર્ટ કરવાનું, બરાબર છે? પ્રેક્ટિસ 12 જુદી રીતે કરવાની. 1 2 1 2 1 2 1 1 2 1 2 1 હર દીપેલ સુગંધ સુવાસિત હર દીપેલ સુગંધ સુવાસિત લાલે ઉબટન ભાવે લાલે ઉબટન હરિતન ઉપર વાણીનો ચાવર હરિ ઉપર વાણીનો ચાવર જન પરમાનંદ પાવે રાણીજુ જન પરમાનંદ પાવે રાણીજુ આપુન મંગલ ગાવે આપુન મંગલ ગાવે રાણીજુ આપુન મંગલ આપુન મંગલ આપુન મંગલ ગાવે. તો દરેક શબ્દ જે છે જ્યાં તમે ગાઓ છો એની ઉપર પહેલો સમ આવશે, બરાબર? પછી સેકન્ડ બીજો આવશે. એટલે આપુન ઉપર અહીંયા હશે આપુન મંગલ ગાવો રાણીજુ, બરાબર? આ રીતે આવશે. સ્ટાર્ટ પણ કરે ત્યારે 1 2 1 2 1 2 1 2, બરાબર? તો હર દીપેલ સુગંધ સુવાસિત હર દીપેલ સુગંધ સુવાસિત લાલે ઉબટન વાવે લાલે ઉબટન વાવે. બરાબર? તો આની પ્રેક્ટિસ થોડી કરવાની છે. એકદમ તરત નહીં આવશે, પછી ખોટું નહીં કરી દેવાનું. તો કરવાનું 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 2. હા, પછી સેકન્ડ છે તાળી પાડવાની. પહેલામાં ફાસ્ટ ફૂલ તાળી પાડવાની. 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1. હા, એ રીતે લેવાની છે. બે તાળી કરવાની. હા, એક તાળી જે છે એ ફાસ્ટ કરશે, બરાબર? એ સમની તાળી 1 2 1 2 1 2 1 2 1 2. બરાબર? તો આ રીતે ચલતી ધીમે ધીમે લેવાની છે. પછીનું પદ પણ બહુ જાણીનું પદ છે, તો બધા સાથે લઈ લઈએ. 22મું પદ જે વધાઈ જે છે સાંજના રાગની જે છે, ધર્મ હિતે પાયો યહ ધન, ધર્મ હિતે પાયો. બરાબર?
રાગ કાંદરો સા ની ધ પ દ ની ધ પ મ ગ રે સા મ સા રે ગ મ પ દ ની સા ફરી વાર તો આ પણ ધવા તાલમાં છે. તો ધવા તાલની અંદર બધાને આપણે ખ્યાલ છે એ પ્રમાણે 1 2 3 1 2 3 1 2 3 1 ધર્મ હિતે પાયો યગન ધર્મ હિતે પાયો ચલતી આપણે પછી ટ્રાય કરીશું, બરાબર? એટલે પ્રેક્ટિસ કરવાની છે. કઈ રીતે કરવાની? 1 2 1 2 1 2 1 2 1 2 1 ગાધન તે ગોકુલ સુખ લઈયા ગાધન તે ગોકુલ સુખ લઈયા સગરે પાદ સમારે
તો આ રીતે ચલતી પણ થોડીક આપણે ટ્રાય કરવાની. તો ધીમે ધીમે છેલ્લી બે લાઈન જે છે એ ચલતીમાં ગાવાની છે. એન્ડમાં આપણે બે પદ લેવાના છે કે જે આપણે કરી ગયા છે એમાંથી તે પલ્લાના બે પદ જે છે એ આ વખતે નંદકોલાલ ગયા વખતે આપણે લીધું હતું, ફરી વાર એને રિપીટ કરીશું. જે મોટા પુસ્તક જે છે ફરી વારનું આપ્યું છે એમાં તો આ પદની અંદર યાદ રાખવાનું છે પિય સંગ રંગ ભરી કરી કલોલે. બરાબર? સા ગ મ પ મ ગ ગ મ પ મ ગ રે સા 73 નંબરની છે આમાં પલ્લામાં. ગ મ પ મ ગ રે ફરી વાર પિય સંગ રંગ ભરી કલોલે 73. પિય પિયસંગ રંગ ભરીની જેમ લેવાનું છે. સેકન્ડ જે પલ્લાનું પદ જે છે એ પણ બહુ જ સહેલું છે. આપણે ગયા વખતે પણ લીધું હતું. બિલાવલ રાગનું છે 76. લમાતાલ 76 નંબર.
અપનો પુણ્ય વિચારે વાર વાર મુખ કમલ નિહારે જસુમતી આપનો પુણ્ય વિચારે વાર વાર મુખ કમલ નિહારે પરમાનો અખિલ ભુવન ભુવનપતિ ગરુડા ગાવે નંદ સુવન પરમાનંદ સ્વામી હાલ રો ફુલરાગે માતા અખિલ ભુવનપતિ કરુણાગામી નંદ સુવન પરમાનંદ સ્વામી આયો ઉલરાવે માતા આયો ઉલરાવે માતા તો આમાં પણ ચલતી તમારે એક ટ્રાય કરવાની છે, બરાબર? એટલે હા પાકી થઈ જશે. 1 2 1 2 1 2 1 2 જસુમતી. જો શરૂઆતમાં જે છે એ તમે રીતે જે ગાવ છો એ પ્રમાણે એની તાળી પડે, બરાબર? જસુમતી અપનો પુણ્ય વિચારે જસુમતી આપનો પુણ્ય વિચારે વાર વાર મુખ કમલ નિહારે વાર વાર મુખ કમલ નિહારે અખિલ ભુવનપતિ ગરુડા ગાવે અખિલ ભુવનપતિ કરુણાગામી નંદ સુવન પરમાનંદ સ્વામી નંદ સુવન પરમાનંદ સ્વામી હાલ રાહુલ રાવે માતા હાલ રાહુલ રાવે માતા હાલ રાહુલ રાવે માતા હાલ રાહુલ રાવે માતા બલ બલ જાઉં બલ બલ જાઉં બલ બલ જાઉં તો બે પલ્લાના પદ જે છે એની સાથે તાલમાં કરી અને ચલતીથી ગાવાની. હવે નવી ચલતી પ્રમાણે ગાવાની છે, બરાબર? પાછળ ઉપર લઈ લઈએ. શ્રી વલ્લભ નખચંદ્ર જનાર્દન સબ જુગમાં અંધેરો ભરોસો લડઈના ચરણ કે સાધન નૈયા કરીને જાસુ હોય નિવે સુરતાગણે વિઘ્ન આદરો સુરતાગણે વિવિધ આદરો વિનામૂલ્ય પૂજ્ય ભરોસો Right.
સ્વરૂપ કી જય. તો આ કીર્તન ક્લાસ છે, એમાં જેટલા વૈષ્ણવો સાંભળે, જેટલા વૈષ્ણવ શીખે, એ મેઇન આપણો ઉદ્દેશ છે. અને પોતાના ઠાકોરજીને સમૂહ કીર્તન થાય એ અગત્યનું છે. ઘણા લોકો છે તો એક સંગીતની દ્રષ્ટિએ પણ બધા સાંભળતા હશે કે ભાઈ આજે એક સારું સંગીત છે તો સંગીત ગવાય છે, પણ અંતે એવું છે કે ઠાકોરજીની સેવામાં જે થાય એ વધારે અગત્યનું છે. એટલે જે ફળ જે કહીએ ને, ફળની કે યમુનાજીમાં આપણે નાહીએ તો પણ એનું ફળ મળે જ છે, પણ એના ગુણગાન ગાઈએ અને સાક્ષાત જે અલૌકિક ફળ જે છે એ કીર્તનમાં સેવામાં જ્યારે અંગીકાર થશે ત્યારે તમને અલૌકિક ફળ મળશે. અત્યારે તમને ફળ તો મળે જ છે કે ભાઈ તમારું ફળ જે છે, બરાબર, એટલે જેટલું બને એટલું ઠાકોરજીમાં અંગીકાર થશે એ અલૌકિક ફળ છે આપણને. અને એમ તમે ગાઓ છો અને એનો પણ આનંદ છે, એટલે એ લૌકિક ફળ છે તમને મળે છે અત્યારે, બરાબર.